બીજું કોઈ દુઃખ નહીં. પણ સભાવાળો મારો ભગવાન બોલતો હોય પછી એમ ભવાની બત્રીસી માતા બોલતી ઈશુભાઈ તકલીફ બની જાય. પાવન બોલું પેલા 53મો દાડો ન બનવા દઉં ભાઈ. 52 ડે ઓનલી 52 ડે અને તકલીફ મટી જાય. મારા જીવના આશીષ સભાવાળો મારો ભગવાન એવું કહે એક ટકો એક મારામારીનો કેસ થોડી પાછી વળવું. ઝઘડો કટી વી ફરિયાદ વી મને કણે કરી બોલો. સભાવાળો મારો ભગવાન કહે કે મારા બોલ્યામાં મારા પોખ્યામાં કોઈ તને ભય પડી નહીં. મારા રોમ એમ કે દખો વીઓ ફરિયાદ વી કેસ કવર વી કેસ પણ ના થોડે થોડો તમારો મોટ બતાવી કણે કરી 2 साल पहले किसने किया था झगड़ा? कौन सी कास्ट में? उसकी कास्ट कौन सी थी नहीं पता, लेकिन आपके घर के पास में बगल में ही रहता है. कोई दिक्कत नहीं. 52 डे के अंदर सही हो जावे तो ये समझ लेना कि आज से 33 मंथ पहले 3 साल एग्जैक्टली परफेक्ट 3 साल पहले जो तंत्र क्रिया की गई है तो तंत्र क्रिया के हिसाब से ये दिक्कत बनी हुई है. उसमें 2 बार प्रॉब्लम हुई, 2 बार हॉस्पिटल जाना पड़ा, लेकिन उसमें 1% भी रिजल्ट नहीं मिला. सही है, ऑपरेशन तो कर दिया लेकिन उसमें भी रिजल्ट नहीं है. मतलब बार बार जो भी कोशिश करते हैं, हॉस्पिटल में दवाई लेते हैं, जिस हॉस्पिटल में जाते हैं डॉक्टर बोलते हैं सही हो जाएगा, लेकिन उसमें कोई रिजल्ट नहीं आ रहा. ठीक है, 3 साल पहले जो झगड़ा किया उस झगड़े के अंदर जो तंत्र क्रिया की गई है उस तंत्र क्रिया के हिसाब से शरीर के अंदर दिक्कत बनी हुई है. घर के अंदर सेकंड नंबर पे कोई बच्ची जिसकी कम उम्र हो, जिसकी शादी नहीं हो, वो आपके परिवार के अंदर किसी की डेथ हुई है. ठीक है, 5 लोगों की फैमिली में आपके जैसी दिक्कत और उसके अलावा 2 जने और भी हैं जिसको ये दिक्कत शारीरिक प्रॉब्लम में चल रही है. इसके अलावा 2 और भी लोग हैं जिसको शारीरिक दिक्कत बनी हुई है, जिसके अंदर एक की हार्ट की प्रॉब्लम है, दूसरे के पूरे बॉडी की प्रॉब्लम है. हाँ, दुखो आओ. सभावाल मारो भगवान कैसा 2 अगरबत्ती सुबह शाम लगाना सिद्धेश्वरी माता जी के नाम से, सती माता जी के नाम से. ठीक है, और 52 डे 52 डे के अंदर कंप्लीटली पूरा नॉर्मल हो जाएगा. विश्वास रखना. ठीक है, और एक बाल शिकोतर जो कोई छोटी उम्र की बच्ची जो एक्सपायर हो गई है वो बाल शिकोतर के अंदर पितृ के अंदर है. हो सकता है आपकी बहन हो या आपकी बुआ हो. 2 अगरबत्ती लगाओ रेगुलर 52 डे के अंदर रिजल्ट मिल जाएगा. आशीर्वाद. ठीक है, મારો ભગવાન બોલતો હશે, લડાઈ જો બોલતો છું ભાઈ કે બોલો ના બનાવો તો શંકર મારું નામ જરૂરી લે ભાઈ. બોલે ભાવનગર બસ શું પછી ભાવનગર રાતે સભાવાળો મારો ઈશ્વર કહેશે પહેલી વાર આયા. મારું નામ એમ કે અને બરોબર છે ભવાની બત્રીસી માતા બોલતી આવું જ નતું પણ મોડાઈ આયા છો. ચમલે ના પાડતા હતા
અને એવું બોલ્યા કે હું ભો બોલ નહીં માનતો. તું એમ કીધું કે હું ભો બોલ નહીં માનતો, ખોટા ભો બોમ પડે નહીં, ખોટા ભો ભરાડા તો મારા આગળ તાર નોમ ન લેવું. સાચું છે. જેમ કે તું જે શબ્દ બોલે ને મારા શંકર મારા કોને ઓભલ્યાવાના મને ડેરા રહેતા રહે કે વહીથી દોઢ મેલો ભાવનગરની બજારમાં તું લ્યા શું વહીથી અઢીજું સભાવાળું તળાવ ઉપર થઈ પેલું સર્કલ આવે બસ તું અને તળાવના કોઠે છે ઉપર જો અને દોરા ઉપર ચડો એટલે શંકર ભગવાનનું 800-850 વર્ષ જૂનું મંદિર છે ભાઈ. અને મારો ઈશ્વર કે છે આગળ જો એટલે જૈન ધર્મશાળા કો તો જૈન ભોજનાલય કો તો જૈન મંદિર કો તો હાચું. થોડાક નેચે ઉતરો એટલે સિંગડિયા માર્કેટ આવે, થોડાક આગળ જો એટલે શીતળ ચોકી આવે, થોડા એથી આગળ જો એટલે પોલીસ સ્ટેશન આવે, થોડા એથી આગળ જો એટલે નાણાવાળી લાઈન આવે. શું પણ બરોબર હું શિવ મોહની બત્રીસી માતા બોલતી છું, શંકર જગતમાં હું દેવ બોલતું છું. કદાચ રેલવે સ્ટેશન થી 4 કિલોમીટર માં રહે તારા ઘેર ઘેર ન ઉભી રૂ મારું નામ માતા ને લે મારો ભગવાન કે છે. અને બરોબર શંકર હું જેવું બોલતું છું. અને કદાચ હેડી તું 4 ગળીઓ છોડી પેલું 5મી ગળી આવે અને 5મી ગળીમાં કદાચ બાવળિયા જેવું ગુલમોહરનું છોડ હોય એ ગુલમોહરના છોડથી કદાચ જમણી બાજુ ગળી વાળું 3 મકાન છોડી પેલું 4થા નંબરના મકાનમાં તારા ઘેર ના પહોંચો મારું નામ માતાની ગુલમોહર વાળી ગળી તારી હે હોય તો આ પાડી ના પાડી લ્યા તમને ભાઈ બેઠા હું તો શંકર ભાવનગર ઓટો મારી ફરવા વાળી માતા છું ભાઈ. અને જેવી અંદર પહોંચું અને બરોબર હું શિવ મોહની બત્રીસી માતા બોલતી છું પેલા એક તારા કોઈ બાપજી ખોળવું લે અને તારા ઘરમાં તસવીર મારેલી હોય, ફોટો મારેલો હોય, એમાં કોઈ સાધુ સંતનો ફોટો હોય તો માનજે દુનિયામાં અભેરી છોકરાની માતા બોલી ચાલો માર્યો ભગવા લુગડાવા હે પણ મારો ઈશ્વર કે છે. અને બરોબર હું શિવ મોહની બત્રીસી માતા બોલતી છું, જગતમાં હું દેવ બોલતું છું. કદાચ તારું ડોવર ખોલું, કદાચ તારા સ્વામિનારાયણનો પાઠ ખોલી અને એ પાઠની અંદર 3 ફોટા 3 વસ્તુ ગોલોચન ચંદન ખોલી ન વળું તો મારું નામ માતા નહીં બોલે. મારો ભગવાન કે છે કે કર્ણદેવને માનવાનું બંધ કર્યું, કુળદેવે માનવાની, બીજું કોઈ માનવાનું નહીં. સ્વામિનારાયણની ભક્તિ ચાલુ કરી આવું હું શિવ મોહની બત્રીસી માતા કહું હે કેમ એવું બોલો ચમકે તમે માતા મોનો ન મોનો, ભોટ મોનો ન મોનો, એક વસ્તુ વિચારી નાખવાની કે સતયુગની અંદર જે દાડે રાક્ષસો તપ કરતા ને એ જેવું તપ કે ભોળેનાથની, બ્રહ્માજીની, વિષ્ણુ ભગવાનની ઉપાસના કરીને એવું કહે કે હે બ્રહ્મદેવ મને એવું વરદાન આલ કે મને ઇન્દ્રનું ઇન્દ્રાસન મળે અને ઇન્દ્રની જેટલી અપ્સરાઓ એ મારી સેવા કરે. ધરતી, આકાશ, પાતાળ, સ્વર્ગ બધે મારું રાજ થાય તોય ભગવાન એમ કે તથાસ્તુ. રાક્ષસને ખોટું કરવામાં જો ભગવાન જો મળતા હોય તો માનવીને હારો કરવા પ્રભુ ન મળે મળે ભાઈ. મારો ઈશ્વર કે જગતમાં જોગી ભેખ ધારણ કર્યો પ્રભુ નહીં મળ્યા પણ નરસિંહ મહેતા મળ્યા, મીરાબાઈ મળ્યા, હે બધે સંસારીઓ શું પૂછું બોલ. મારો ઈશ્વર કે છે મેળાઈ ગયું કુછું પાણી બહુ પધરાયું લ્યા સિફળ વિફળ પાણી ચો ના છે હા માતા હે 1200 મૂક્યું નાખી આયા પાણી એવી વાત છે. જેટલો ટાઈમ મૂળું વતન
પાટવર બરાબર સભાવળ મારો ઈશ્વર કે સન વેળાઈ જેવું કુસુભાઈ કોઈ હું ભોગવાય મટી જાય પણ પાટવરમાં દેવ છે એને પૂજો 12 મહિના નિવેદ બદલી ભરો ભોગો છે એને ઘેર દીવો કરો અને કોના વગર હોળવી સતી છે એના પેલી બાળ શિકોતર માતા છે સદી શિકોતર દેવ છે ઈર્યું તારા ઘરમાં વખા પાડે છે એવું હું બતાવું બદલી પાવ નગર થી હોમા પગે ભરોસો મંદિર ન આવતા પૂછાવવું હોય તો આપણે મઠુડી આવવું પડે એમ બદલી ભરવી હોય તો તમારે મંદિરે જવું પડે અને મંદિરે જવાનું ચાલુ કરો મજા થઈ જાય દુનિયાનું સંપ્રદાય અપનાવો ના નહીં દત્ત ભગવાન એવું કહે છે કે જીવનમાં જ્યાંથી શીખવા મળે એને ગુરુ કહેવાય દત્ત ભગવાન જે ભગવાન દત્તાત્રેય હતા એમના 24 ગુરુ હતા જેમાં દરેક વસ્તુને ગુરુ બનાવ્યા ચોરને ગુરુ બનાવ્યો દાસીને ગુરુ બનાવ્યો ધોબીને ગુરુ બનાવ્યો કૂતરાને ગુરુ બનાવ્યો બળદને ગુરુ બનાવ્યો જ્યાંથી શીખવા મળ્યું એને ગુરુ બનાવ્યા એટલે દુનિયાનું સંપ્રદાય મોનો બધું મોનો પણ મોનવાની સાથે સાથે તમારી સંસ્કૃતિ તમે યાદ રાખો તમારું કલ્ચર તમારું યાદ રાખો તમારા ગંઢિયા બાપ દાદા પરંપરાગતથી જે કરતા આવ્યા છે એનું યાદ રાખો તો સુખ આવશે જે દાવર દાવા દ્યો એવો સમય આવવાનો છે કે દુનિયા દેવ પૂજવા માટે લે હે ઘેર કરતે એમ કે હે આરા ભુવા કરીને એમ કે મન કોઈ બી માતા આલો મારી મદદ કરે મારે ટેકો કરે મારે દેરાને પૂજવું હજી આવો સમય આવવાનો બાકી છે જેમ કે જૂના તો દરવાના નહીં પૂજે નહીં બાપ દાદાને મળવાના નહીં એટલે દેવ પૂજવા માટે એવું શુભ લે કુળદેવી છે ગોગો શિકોતર છે કુળદેવી છે ગોગો શિકોતર છે સદી છે અને ઈ સદીનો પોણિયારે દીવો ભય બદલી મંદિરે આવીને કરવાનું રાખ સુખ શાંતિ થઈ જાય મજા થઈ જાય સંપ્રદાય તમે જે મોનો છો એ 600 વર્ષ જૂનો ઇતિહાસ લોકો નથી સ્વામિનારાયણ એ પોતે સંત હતા આ તો પ્રભુ ભગવાનનો દરજ્જો એમના સંપ્રદાયના લોકોએ આલ્યો છે વાસ્તવની અંદર જે જલારામ બાપા છે સીતારામ બાપા છે પછી ગીગા બાપા છે એ રીતે સંત હતા સંતમાંથી અહીંયા ગુજરાતમાં ભગવાન બની ગયા ઠીક છે વાસ્તવમાં ભગવાન નહીં વાસ્તવમાં સંત જ હતા સંતમાંથી એમના જે શિષ્યો હતા એમને સ્વામિનારાયણનું એમને બિરુદ આપ્યું બાકી રિયાલિટી એમનું નામ છે ઘનશ્યામ પાંડે જે બિહારની અંદર છપૈયાની અંદર એમનો જન્મ થયો હતો અને સાચું નામ છે એમનું ઘનશ્યામ પાંડે અને ઈ ઘનશ્યામ પાંડે જ્યારે બિહારની અંદર એનો તિરસ્કાર થવા માંડ્યો એટલા માટે એમને બિહાર છોડી અલગ અલગ રાજ્યોની અંદર પરિભ્રમણ કર્યું ધર્મનું પ્રચાર કર્યું વાસ્તવની અંદર ધર્મનું હારા માટે પ્રચાર કર્યું પણ લોકો એવો કહેવાય કે એક સંપ્રદાય બને ઊંધું ફિટ કરતો છે બીએસપી એક આખો સંપ્રદાય બની ગયો તેની અંદર એમના જ નિયમો એમના જ અનુકરણો ચાલે લસણ ડુંગળી ન ખાવી ખાવા માટે ભગવાને ઉગાડ્યું છે અમને સૃષ્ટિ ઉપર દરેક વસ્તુ છે જેનો જે આહાર જેનું જે ભોજન દરિયાની અંદર માંસ મછલી છે એને ખાવાવાળા લોકો છે નથી એવું નહીં પશુ પક્ષી મરી જતી એને ખાવાવાળા કીડા છે નથી એવું નહીં તો સૃષ્ટિ પર જેનું જેનું સર્જન છે એનું નાશ નક્કી છે એટલે માનો સંપ્રદાય માનવાનું ના નહીં પણ એની સાથે સાથે તમારું ધર્મ તમારું કલ્ચર તમારી સંસ્કૃતિ તમે યાદ રાખો કોઈ તાંત્રિક ક્રિયા કોઈ વસ્તુ નહીં ભાઈ સતી માતાનો વખો છે 16મી સદી એના નામનો દીવો ભરો અધોગતિની કોઈ મોણા મરી ગયેલું છે ઘરની અંદર નાની ઉંમરનું ઠીક છે એ પિતૃની અંદર છે એનું 2 મહિના 4 મહિના બેહાડીને એની તર્પણ વિધિ કરો તો એ મજા થઈ જાય 2 વર્ષે થાય પૂર્વજમાં તો 1 વર્ષમાં થઈ જાય ઠીક છે એટલે હીરો વખો છે એ અસરબત્તી ચાલુ કરો માતાજી ઉપર ટેક રાખો મજા થઈ જાય